પહાડું મને જોઈને કોઈ કહે નહીં કે હું સુપરવાઇઝર રહીશું, કારણ કે હું તો છે ને સ્લીપર પહેરીને આવું છું. કોઈ મને સાહેબ નથી કીધું, આ બધાય મને સાહેબ સાહેબ કરે છે. હા સર કેસે હો? બઢિયા સર. આમાં હે ને તોય આપણે રિસ્કી છે, આ યુનિવર્સલ વાઇલ્ડ જેવું જ છે. અઠાણ છે ને ઢેફા છે, અને મેં પહેર્યા છે સ્લીપર. જો આ સ્લીપર સેજ છે ને તૂટવું છે, હવે સેજ અટકું છે. જો દાદી મારી રોજ કેતા હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ચિંકુ અમારા ઘરે આવી ગઈ છે. ચિંકુ દર્શના અત્યારમાં રમવા માંડી બે. અમે એના માટે નાનકડું એવું સ્કૂટર લીધું હતું. જો વિચાર કરો, ચિંકુ આની ઉપર બેસીને આવતી હોય તો કેવું લાગે? હે ચિંકુ, તારું સ્કૂટર છે આ દીકરા? તારું સ્કૂટર છે આ? કોના ભેગું આવ્યો તું? એકલો આવ્યો કે ચાલીને, કે સ્કૂટર લઈને આવ્યો? બેસીને આવ્યો આમાં? स्कूटर में बेसीने આવ્યો? इस तरफ हमारी दर्शना है जो अभी फिलहाल चिंकू को रमाड़ रही है. लो लो ले जाना, ठीक है ना? 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 इसका इतना समूह है, इसका इतना समूह है. क्या मैं रिक्शा में फेरऊंगा इसके साथ? ई कंडक्टर चिंकू बन कंडक्टर. टिकट लेवन से तारे. इस तरफ आई है चिंकू की दादी माँ. ओ दादी माँ मारी रोज केता બરકે છે. આમાં કોઈ ગીતામાં આવ્યા ને એટલે આમાં ચાલુ થઈ ગયું કરતારું વગાડવાનું. ભજની કલાકાર છે ગીતામાં. ये चिंकू, ये तेरा कपड़ा कितना मस्त है, नहीं? नहीं? ओक्षिक ए मारेगी ये तो, मेरे को मारेगी ये. ढुसुम 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 ढुसुम. पीरा आया, देख पीरा. मंजू बा का पीरा आया. નખ ભરાઈ દઈએ એમ છે સિંકુ અમારી. સારું મિત્રો, મારે જવું છે કેશોદ ને થોડુંક કામ છે. મારે જવું છે બહાર ને થોડુંક કામ છે. કામ ઈ છે કે નહીં, કામની વાત કરતો હોઉં તો જે આપણા જેટકો બિહારી લોકો છે વેસ્ટ બંગાળના, તો એ લોકોને પાણીની સુવિધા થોડીક અનયુઝ થઈ ગઈ છે. અનયુઝ એટલે કે થોડીક ખબડાઈ ગઈ, પખડાઈ ગઈ પાણીની વ્યવસ્થા. તો પાણીની વ્યવસ્થા કરાવું. બોર છે પણ હું કે બોરનો થોડોક પાણી છે ને, પાણી બહુ ઊંડું વહી ગયું, એટલે બહુ મોટર પાણી ખેંચી નથી શકતી હવે. એટલે જઈએ ત્યાં જોઈએ, જણાવીએ બધાને માલિકને. તો સારું, હાલો બન્યા રહેજો કન્ટિન્યુ. હું આવી ગયો છું કામ ઉપર, જેટકોવાળાના કામ ઉપર. કોયલાણાથી કેશોદ ટુ માળિયા લાઈન ચાલુ છે આજે. આજે ઘણા બધી વાયર લાગેલા છે અત્યારમાં, ખેંચવાનું કામ ચાલુ છે. ને મિત્રો આ બાજુ આપણે છે ને ખેતરમાં ઊભે ખેતરમાં હાલી જવાનો વારો આવી ગયો આજ. તો ધીરે ધીરે આગળ હું છે ને હાલીને જાઉં છું. આ સાઈડ ડ્રમ પોઈન્ટ છે, ત્યાંથી વાયર છોડવાનું. ઓલી સાઈડથી વાયર, જૂનો વાયર નીકળે, નવો વાયર આવી જાય ને ત્યાં સુધી ખેંચાય. તો મિત્રો ગરમીનું પ્રકોપ દિન પ્રતિદિન વધતું જાય છે. 40, 39, 40, 39.
અને આ ગરમીમાં કામ કરવું એ શક્યની વાત નથી, અશક્યની વાત છે. તો આ લોકોનું કામ એવું છે કે એ શક્યને અશક્ય કરી દે, કારણ કે આ લોખંડ जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है. आई डोंट लाइक दिस. ના થાંભલામાં છે ને ભાઈ બેસવું ને એ જ કઠિન છે. ये कौन है? हमारा दोस्त है बबलू. कैसा है भाई? बढ़िया है. ये हमारा मित्र हो गया है, अभी इस वक्त बैठा है. ये क्या लगाया है पीछे लकड़ी जैसा? तार देखने के लिए. तार देखने के लिए. शट डाउन है वहाँ पर. हाँ बंद है. ठीक है दोस्तों, चलते हैं आगे. आगे चलते हैं फिरोज के पास. ठीक है ना, कुछ सामान मंगाया था उसने. હાલીને જઈએ. આ સિદ્ધાંત આપણે છોડવાનો નથી, આ સિદ્ધાંત ઉપર જ આપણે હાલવાનું છે, બરાબર? તો પેલા હાલીને બતાવું હું, ત્યાં સુધી હું કઈ બોલીશ નહીં હવે. ખેતરમાં હાલવું બહુ કઠણ વાળું છે, કઠણ છે. અઠાણ છે ને ઢેફા છે, અને મેં પહેર્યા છે સ્લીપર. જો આ સ્લીપર સેજ છે ને તૂટવું છે, હવે સેજ અટકું છે. જો હેરખાએ ઠેબ આવી ગઈ ને તો ચપ્પલ વગી ના રે. અહીંયા પછી ચપ્પલ એકને રાખવું ને એકને મૂકી દો અશક્યની વાત છે, એટલે બેયને મૂકી દેવાની વાત આવશે. ઢેફા બહુ છે ને ડેન્જર છે. શ્વાસ ચડી ગયો અહીંયા પૂછ્યો તો 1 किलोमीटर तो हाल ही गया. झूठ बोल रहा है तू, झूठ बोल रहा है तू. शाबाश बेटा. सबसे कठिन पड़ाव है ये हमारे लिए. यहाँ आडी वाइड है, જવાનો રસ્તો ક્યાંથી છે? હાલો ને કંઈક હશે જ સીંડું. પડાવને પાડ કરવો હોય ને બહુ કઠણ હોય. આની અંદર છે ને ઓલી મીંદડી હોય, બહુ છોટે છે. અહીંથી ને ઓલા તો સડી ગયા છે, પણ મારું કંઈ નક્કી નહીં. આમાં છે ને ભાઈ ધીરે ધીરે હાલશું તો આમાં પડવાની સંભાવના જાજી છે. મોબાઈલને મૂકી દેવો કે શું કરવું? આમાં છે ને તોય આપણે રિસ્કી છે. આ યુનિવર્સલ વાઇલ્ડ જેવું જ છે. ફાઇનલી પડાવ પાર. कैसे हो? 1000 मीटर पर एक सुपरवाइजर बैठा है, देख लो यहाँ पर. कैसे हो सर जी? बढ़िया. हमें भी सर कहते हैं सभी लोग. उनको पता नहीं मैं यहाँ का लोकल इंसान हूँ. कोई મને સાહેબ નથી કીધું, આ બધાય મને સાહેબ કરે છે. हाँ सर कैसे हो? बढ़िया सर. गुड मॉर्निंग सर. आप कहाँ थे इस वक्त? સાહેબ ને અહીંયા કોઈ હવે સવારમાં ઉઠે તો એમ કહે કે પાણી ભરી આવી ગયું મીઠું. રિક્ષા લઈને પાણી ભરવા ગયો. હાલો, હમણાં તો 10-15 દિવસ થયા, 10-12 દિવસ થયા તો કપડાં હું ધોઉં છું જાતે. આત્મનિર્ભર બનો. બરાબર. ધીરે ધીરે हमारा पड़ाव आ चुका है शायद. अभी भी 3 पोल है, 3 टावर के बाद आएगा. વાડીમાં રહેવાની મજા આવે અને જોરદાર મજા આવે. બીજું તો હું કહું, અહીંથી વયો જાઉં તો નહીં. આમાં હજી આમાં બધું છે ને અહીંથી વયો જાય. આમાં ઘઉંનું પડું બહાર નથી, ભૂલી ગયેલા કે મટ્યા. હારો ભલા મિત્ર, जलसा बाल्टी झाड़ो. ये सबसे बड़ा सुपरवाइजर है, मैनेजर है मिस्टर रंगा सिंह. मिस्टर रंगा
હું હાલે રંગા સાહેબ એ તમે આમ જાઓ હું આમ જાઉં ખાલી હું જ કરે હું આ લોકોને તો બહુ હાકે યાર બહુ હાકે આ લોકોને તો આપણે અહીંના લોકલ છીએ ને આપણે આમ સડે નહીં સડે તો પાછા ઉતારે કોણે ને એ જ વાત છે આમાં સમજી વિચારીને રહેવું પડે સડી તો જાય પણ પાછો ઉતારવા વાળા હોવા જોઈએ ને કોઈ ત્યાંથી દાહોદથી બોલાવવા પડે દાહોદના છે રંગાભાઈ रंगा यहाँ पर अटक चुका है यदि ये कुछ एक वायर खींच लिया अभी ये खींचना बाकी है और मुझे जाना है वहाँ तक आज शायद हमें जामुन मिल सकता है जामुन आज हम खाएंगे ठीक है ना मुझे बहुत आगे से आ गए हमें यहाँ से नहीं जाना था સારું હાલો ને પૂગી તો ગયો બીજું તો હું આજ જાંબુ લઈ જવા છે દર્શના કીધી હતી કે જાંબુ લઈ આવજો જાંબુ બહુ ભાઈ હોય એને જાંબુ વાહે મારો વાહ કચરો કરી નાખે ત્યાં ક્યાંક તો મિત્રો આ બાજુ વાયરિંગ ખેંચવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે લેબર લોકો વયા ગયા છે વાયરિંગ ખેંચવા માટે આ મશીન છે ને મશીન દ્વારા વાયર ખેંચવામાં આવશે ને આ બાજુ વાંગા ચડી ગયા છે થાંભલા ઉપર ને આપણે એક ઝાડવાની નીચે ઊભા જોઈએ છે આમાં બિચારાઓના ટિફિન ને બેગ ને સુપરવાઇઝરના પહાડું મને જોઈને કોઈ કહે નહીં કે હું સુપરવાઇઝર રહીશું કારણ કે હું તો છે ને સ્લીપર પહેરીને આવું છું શૂઝ છે પણ મને ફાવતા નથી પહેલાં તો હું વાહેથી કોઈ કહેતા નહીં કંઈ તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહીજો જાશું ઘેરે ને દર્શનામાં છે જોઈને કાંઈક વિડીયોમાં અનોખું લાવશું ને આ બાજુ લસણ હતું ને જો બધે લહણ વીણીને ભેગું કર્યું છે આમાં આ લહણ છે જો અહીંયા એટલે અડધું સાચું ને અડધું ખોટું ને નાના મોટું લસણ હોય ને તો એ વીણાટ કરીને સબ્જીમાં નાખવા માટે અંધારામ ધીરે ધીરે દેખાય તું પેટ ફૂલ છે ભરાઈ ગયું મારું હવે ફૂલ ખાઈ લીધું એટલે હવે હે ને વાળામાં હલન ચલન થાય છે અત્યારે અંધારાની બે જોડી કપડાં લેવા હે બે જોડી કપડાં લેવા હાલતી એને એ જ વિચાર આવે બે જોડી કપડાં લેવા તો હેલો મિત્રો જો કેસો કામ પૂરું કરીને ઘરે તો કઈ ક્યારનો આવ્યો અહીંયા અમે જમી લીધું છે અને અત્યારે એને દાડમ મેં સુધારી દીધું છે દાડમ ખોલી દીધું છે એ કે મારે દાડમ ખાવું છે એ સારું એ આપણે કેમ ઓલું પેંડા બરફી કે હોય કે એમાં ઓલું સિલ્વર કલરનું ઓલું નથી આવતું ઉપરનું પડ એ આમાં આવી રીતના સ્ટીકર આ કુદરતી રીતે સ્ટીકર મારેલું હોય અને એ ખાવાની છે ને એ અપમાનજનક છે અપમાનજનક છે દર્શનાનો હરેક શબ્દ અપમાનજનક છે પણ હું બધું ઇગ્નોર કરું છું એને મારે નથી ખાવું રહેવા દે ન ખાવું હોય તો એ જબરજસ્તીથી ખવડાવે બાય વન ગેટ પણ મેં બાય કરી લીધું પછી એને ગેટ આઉટ કરી દીધું મિત્રો હવે આ વ્લોગને ટૂંકમાં અહીંયા એન્ડ કરું મળીએ એક મસ્ત નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ એન્ડ સ્લીપ ડ્રીમ કીપ સપોર્ટિંગ ગાઈઝ એનું ઈ તો કહેવાનું ચાલુ છે કાળો કાળો થઈ ગયો જોઈ ને આખો દિવસ તો તડકામાં કામ કરતો હોય તો વસ્તુ થઈ જ જાય ને તન ગરમી બહુ થાય જો ટીપા પડી ગયા મને કેમ સારું હાલો મિત્રો અમારે તો બેને હાલતું જ રહે અવાનવા અમારા વ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં કાદે શું દાડમ તો ખાઈ લેવા દે પેલા